નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 સ્ટેટ વિષયની અંદર ચેપ્ટર નંબર છે સુરેખ સહસંબંધ. સ્વાધ્યાય 2.2 ની અંદર તમારો દાખલો છે. આપણે કીધું છે પિતા અને પુત્રની ઊંચાઈ બંને સરખી છે, એનો આપણે માપ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે x અને y બંને ધારી લેશું અને જેટલા આપણે કિંમત આપેલી છે કિંમત લખી નાખશું. બંને બધી કિંમત લખાઈ ગઈ, બંનેના સરવાળા કરી નાખવાના. ત્યાર પછી x અને x બાર કેવી રીતે મળશે? તો કે આ બંનેની કિંમત આવેલી છે, તો બંને કિંમતને કાર્લ પિરિયસની રીતે સહસંબંધ શોધો, તેની ચકાસણી કરવાની છે. બરાબર? અને x બાર અને y બાર નું કાર્લ પિરિયસનું સૂત્ર મૂકવાનું છે. શું સૂત્ર છે? જે x બાર નું છે સિગ્મા x છેદમાં n, એટલે સિગ્મા x એટલે 1169 છેદમાં n એટલે 1 2 3 4 5 6 7, જેટલી આપણે રકમ આપેલી હોય એટલી 7 છે 7. આપણે 167 પડી ગઈ છે, રકમ 167. બરાબર? સેમ ટુ સેમ આ રીતે કેટલા મળશે આપણે? 168. આ 167 જે છે એમાંથી 170 બાદ કરવાનું, આપણે 3 મળશે. પછી એ રીતના કરતા 2 મળશે, 1 0, પછી -x મળશે, -2 મળે, -3 મળશે. હંમેશા આનો સરવાળો જે છે તે 0 થશે. આનો પણ સરવાળો હંમેશા 0 થશે. ત્યાર પછી આ બેનો ગુણાકાર કરી નાખવાનો છે, એટલે ગુણાકાર તમને બુદ્ધિ આપી દીધો છે. જો પછી આ જોઈ શકો આનો ટોટલ માપ દેવાનો. ત્યાર પછી આ સાઈડ સેમ ટુ સેમ આનો વર્ગ કરવાનો છે. x બાર નો વર્ગ એટલે 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, એ રીતના બધાનો વર્ગ કરવાનો. ત્યાર પછી y ને એ રીતના વર્ગ કરવાનો. હવે આપણે આખું કોષ્ટક રેડી થઈ ગયું. આખા કોષ્ટકના 3 માર્ક મળશે. પેલામાં 3 માર્ક. હવે કાર્લ પિરિયસનું r નું સૂત્ર મૂકીને આખો દાખલો ચકાસો. સિમ્પલી સૂત્ર છે ત્યાં કિંમત મૂકવાની છે અને વર્ગમૂળ ઉડાડવાનો નથી. વર્ગમૂળનો બે ગુણાકાર કરીને પછી વર્ગમૂળ કાઢવાનું છે અને એ વર્ગમૂળને ભાગાકાર કરવાનો. જેટલો જવાબ આપણને મળશે તે બંને એટલો સંબંધ છે. મસ્ત મને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ ગયો. બરાબર? આ આખો દાખલો છે. આવતો દાખલો બીજા નંબરનો દાખલો છે. દાખલો આપણે આપેલો છે વેફર અને એની માંગનો. બીજો દાખલો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે? તો ત્યાં સુધી દાખલાની પ્રેક્ટિસ કરવી અને નો સમજાય તો કોમેન્ટમાં આન્સર કરવો. ઓકે? ચાલો બાય.